તો અમદાવાદના નવા નરોડામાં બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો। નવા નરોડામાં બાપા સીતારામ ચોક નજીક આ ઘટના બની છે। ગણપતિ યાત્રા જોવા આવેલા લોકો ઘાયલ થયા હતા। બિલ્ડિંગ નીચે ઊભેલા લોકો પર આ સ્લેબ પડ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। બે લોકોને સામાન્ય ઈજા થતા તેઓને સારવાર આપવામાં આવી। તો નવા નરોડામાં બાપા સીતારામ ચોક નજીકની આ ઘટના સામે આવી છે। બાપા સીતારામ ચોક નજીક આ ઘટના બની છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। સામાન્ય ઈજા થતા બે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। નવા નરોડા બાપા સીતારામ ચોક આગળ ગઈકાલે મોડી રાત્રે અકસ્માત થયો અને એ અકસ્માતમાં ઘટના કંઈક એ પ્રકારની બની કે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ જેનો કેટલોક ભાગ નીચે ધરાશાયી થયો, સ્લેબ તૂટી પડ્યો અને એના સ્લેબ નીચે કેટલાક લોકો દટાયા। જો કે ફાયર વિભાગ અને સ્થાનિક જે પોલીસ છે તેઓ ઘટના સ્થળે તરત પહોંચી અને આસપાસના જે લોકો છે તેમને પણ આ ઘટનામાં જે લોકો ફસાયા હતા તેમની મદદ કરી। આ ઘટનામાં 2 જેટલા લોકોને ઈજા પણ પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં પણ આવ્યા છે। વ્યક્તિ કે જેઓ સ્થાનિક અહીં ઉપસ્થિત રહ્યા અને જેમણે મદદ પણ કરી એમની સાથે આપણે વાતચીત કરી છે। એમને પૂછીશું કયા પ્રકારે આખી ઘટના બની। एक्चुअली से जे गणपति दादा सर्कस निकळ्યું હતું મંદિરે અહીંયા આવવાના હતા પ્રોપરલી અને ડીજે ચાલતું હતું આગળ અને પાછળ ગણપતિ દાદા હતા અને લોકોને વિડીયો ઉતારવા માટે પડાપડીને બધું ભીડ બહુ હતી અને ડાયવર્ઝન ઓલરેડી પાછળથી કરેલું હતું એ રીતનું અને પબ્લિક શું છે ઘસારો વધી ગયો હતો અને પબ્લિક રિલેક્સ ના રહે, એકબીજા પર ચડવા જાય પ્રોપરલી વસ્તુ તો એ રીતનું હોય મેન। કેટલા લોકોને ઈજા પહોંચી અને કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? ઈજામાં ખાલી 2-3 જણાને વાગ્યું છે, બીજા બધા નોર્મલ હતા, બધા ચાલીને બહાર નીકળ્યા હતા। પ્રોપર શું છે અહીંયા ભીડ વધી ગઈ હતી, અંદર બધા ડટાઈ ગયા હતા ઉપરથી, એટલે અમે એકબીજા પર પડ્યા હતા તો નીકળવા માટે રસ્તો નહોતો। પછી અમે અહીંયા બાજુ નીચે ગેટ છે, ગેટ તોડીને અંદર અમે ઘૂસ્યા। મેં કીધું બધા તમે અહીંથી 1 બાય 1 બધાને કાઢો અને એમ નોર્મલી 2 જણાને વધારે વાગ્યું હતું એટલે પગે ને ઉઠી શકતા નહોતા તો એમને ઉચકીને બહાર લઈ ગયા હતા। એ રીતનું હતું મેન વસ્તુ। બિલકુલ સ્થાનિક જે લોકો છે તેમણે પણ મદદ કરી। આ સાથે જ ફાયર વિભાગ અને પોલીસને પણ જાણ કરી જેમણે સ્થળ ઉપર પહોંચીને લોકોનું રેસ્ક્યુ કર્યું। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।